દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મંગળવાર સવારે એક ફ્લેટના 8મા અને 9મા માળે લાગેલા આગથી બચવા માટે એક પુરુષ અને 2 બાળકો બિલ્ડિંગમાંથી કૂદી પડતા ત્રણેયના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 2 બાળકો પોતાને બચાવવા માટે 8મા માળની બાલ્કનીમાંથી કૂદી ગયા હતા. ઘાયલ અવસ્થામાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 35 વર્ષીય યશ યાદવ પણ આ જ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા. તેમજ તેમને આઈજીઆઈ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બિલ્ડિંગના 8મા માળે આવેલા મંદિરમાં આગ લાગી હતી, જે પીવીસી પેનલને કારણે સમગ્ર ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી.